અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતાએ આ ખુલાસો કર્યો છે। 12 દર્દીઓના ઓપરેશન કરાયા હોવાની વાત હા સામે આવી રહી છે। સૌથી મોટો ખુલાસો, તેમને ઓપરેશનની જરૂર જ ન હતી, છતાં પણ ઓપરેશન તેમના કરવામાં આવ્યા છે। 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં અને તેઓના ઓપરેશન કરાયા છે। બ્લોકેજ નહીં હોવા છતાં પણ દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ વધુ એક સમાચાર, તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતાએ આ ખુલાસો કર્યો છે। 12 દર્દીઓના ઓપરેશન કરાયા, જેઓને ઓપરેશનની જરૂર જ ન હતી। 17 દર્દીઓમાંથી 12 લોકોને બ્લોકેજ હતું જ નહીં, છતાં પણ તેવા દર્દીઓના ઓપરેશન કરાયા છે જેઓને એન્જિયોગ્રાફીની જરૂર જ નથી, તે લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે। સમાચાર વધુ એક ખ્યાતિ હોસ્પિટલનો કાંડ અને તે જ મામલે સૌથી મોટો ખુલાસો તપાસ કમિટીના મેમ્બર દ્વારા કરવામાં આવ્યો છે। ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે 12 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે જેઓને ઓપરેશનની જરૂર હતી જ નહીં। 17 દર્દીઓમાંથી 12 લોકોને બ્લોકેજ પણ ન હતું અને તેવા દર્દીઓના ઓપરેશન કરાયા છે। એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાં પણ તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી છે। અત્યાર સુધીના સૌથી મોટા ખુલાસા કહી શકાય। બ્લોકેજ નહીં હોવા છતાં દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે। તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતાએ આ ખુલાસો કર્યો છે। સમાચાર આપને જણાવી દઈએ, 12 દર્દીઓના ઓપરેશન અને જેઓને ઓપરેશનની જરૂરત જ ન હતી। ખ્યાતિ હોસ્પિટલ મોટો કાંડ કહી શકાય। તે મામલે જ વધુ એક ખુલાસો, જે તપાસ કમિટીના મેમ્બર છે ડોક્ટર પ્રકાશ મહેતા, તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા, ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિશાલ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વધુ એક ખુલાસો મળી આવ્યો છે સામે? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ખ્યાતિને લઈને નવા ઘટસ્ફોટ થયા છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડની અંદર દર્દીઓ સાથે હાલ નાઇન્સાફી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। કારણ કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતા છે, તે પ્રકાશ મહેતાએ ખુલાસો કર્યો છે કે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવામાં આવ્યું છે અને માત્ર ને માત્ર રૂપિયાની લાલચ માટે જ સમગ્ર પ્રકરણ હાથ ધરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ બ્લોકેજ ન હોવા છતાં પણ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું। આ 12 દર્દીઓને એન્જિયોગ્રાફીની જરૂર જ નહોતી, છતાં પણ તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી। બ્લોકેજ નહીં હોવા છતાં દર્દીઓને ઓપરેશન માટે ધકેલવામાં આવ્યા અને તેમના ઓપરેશન કરી દેવામાં આવ્યા। એક દર્દીને ખરેખર ઓપરેશનની જરૂર હોવા છતાં પણ તેનું ઓપરેશન ન થયું। તેનું કારણ હતું કે દર્દીની પાસે પૂરતા દસ્તાવેજો નહોતા અને એટલા માટે PMJY યોજનાનું એપ્રુવલ મળ્યું ન હતું અને એપ્રુવલ ન મળે તો ડોક્ટરોને રૂપિયા ન મળે, એટલા માટે જરૂરિયાતમંદ પાસેથી રૂપિયા ન મળવાના કારણે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને તેને લખી આપવામાં આવ્યું કે તે નોર્મલ છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ડોક્ટરોએ પોતાની જે નીતિમત્તા છે તેને નેવે મૂકી અને આ સમગ્ર ધંધો હાથ ધર્યો હતો, ના તો દર્દીઓની સેવા માટે, પરંતુ માત્ર રૂપિયા કમાવા અને રૂપિયા ભેગા કરવા માટે થઈ અને તે લોકોના જીવને જોખમમાં મૂકતા હતા। આ સીધું જ સાબિત થાય છે જે રીતે તપાસ કમિટીના ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા અત્યારે જે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે તેમણે 17માંથી 12 દર્દીઓને બ્લોકેજ ન હોવા છતાં પણ તેના ઓપરેશન કરાયા, જ્યારે એક વ્યક્તિ કે જેને ખરેખર ઓપરેશનની જરૂર હતી તેને એપ્રુવલ ન મળતા તેમાંથી રૂપિયા નહીં મળે તે વિચારી અને તેને નોર્મલ બતાવીને તેને જતો કરવામાં આવ્યો હતો। PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી માટે દર્દી દીઠ રૂપિયા 5,000 મળે છે અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો 1.25 લાખ રૂપિયા સરકાર મંજૂર કરતી હોય છે। એટલે આ રૂપિયા કમાવાની લાલચે તે લોકોએ દર્દીઓને પોતાનું માધ્યમ બનાવ્યું અને તેના દ્વારા રૂપિયા કમાવાની હોડ મૂકી અને તેને લઈને અત્યારે હાલમાં જે તમામ દર્દીઓ છે તેની સાથે ક્યાંક ને ક્યાંક ખોટું થયું હોય તેવું સામે આવ્યું છે। આ સમગ્ર પ્રકરણ જયારે બહાર આવ્યું છે ત્યારે અત્યારે હાલમાં એક આરોપી એટલે કે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી દેવામાં આવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાની, જેના ધરપકડ બાદ 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પૂછપરછમાં બહાર આવ્યું છે કે તે પ્રશાંત વજીરાની 2017થી ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા હતા અને ખ્યાતિ હોસ્પિટલ માટે તેઓ કામ કરતા હતા અને એડમિનિસ્ટ્રેશન સાથે તેમણે ક્યાંક સાંઠગાંઠ થઈ હોય તેવું સામે આવ્યું છે। કારણ કે દરેક ડોક્ટરને ઓપરેશન દીઠ નક્કી કરેલા રૂપિયા આપવામાં આવતા હતા। તેઓ એન્જિયોપ્લાસ્ટી કરે તો કેટલા અને એન્જિયોગ્રાફી કરે તો કેટલા,
તે રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને એટલા માટે જ ના માત્ર એક પ્રશાંત વજીરાણી પરંતુ અન્ય ડોક્ટરો પણ આની અંદર સામેલ હોય તેવું સામે આવી રહ્યું છે. 7 દિવસના જે ડોક્ટર પ્રશાંત વજીરાણીના જે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં સામે આવશે કે અન્ય કઈ બાબતો હતી, કેટલા સમયથી આ પ્રકરણ ચાલી રહ્યું છે, તેની અંદર અન્ય કોઈ અધિકારીઓ અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ, આ તમામ હકીકતો ખુલીને બહાર આવશે. પરંતુ અત્યારે એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે ખ્યાતિ હોસ્પિટલની આડમાં તે લોકોએ દર્દીઓને માત્ર રૂપિયાઓ કમાવાનું સાધન બનાવી અને રૂપિયા ખંખેરવા માટેની આખી યોજના બનાવી હતી, જેમાં પીએમ જેવા યોજનાનો દુરુપયોગ કરી અને ખોટા એપ્રુવલ લઈ દર્દીઓને ખોટી રીતે ઓપરેશન કરી કરોડો રૂપિયા તે લોકોએ ઘર ભેગા કરી દીધા, તેઓ અત્યારે હાલમાં ફલિત થયું છે. આ પ્રકરણની અંદર હાલમાં ડોક્ટર જે આ પ્રકરણની અંદર જે કાર્તિક છે, જે મુખ્ય માલિક છે, તે કાર્તિકને ઓસ્ટ્રેલિયાથી પરત બોલાવવા માટેની વાત કરવામાં આવી છે. તે ઓસ્ટ્રેલિયાથી નિયત સમય આપવામાં આવ્યો છે, તે પ્રમાણે પરત નહીં થાય તો તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. અત્યારે હાલમાં અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે અને કડી ખાતે એમ બંને જગ્યાએ થઈને કુલ 3 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં કડીની જે 2 ફરિયાદો છે તેને 0 નંબરથી ટ્રાન્સફર કરી વસ્ત્રાપુર ખાતે લાવવામાં આવી છે. એટલે અત્યારે હાલમાં 3 ફરિયાદમાં આરોપીઓ એક સરખા છે પરંતુ ફરિયાદીઓ અલગ અલગ છે. આ કેસની અંદર આગળ જતા વધુ મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે અને ખ્યાતિ હોસ્પિટલને લઈને જે આ ઓપરેશન કાર્ડ થયું છે તે ઓપરેશન કાર્ડમાં વધુ મોટા માત્રા બહાર નીકળે તે શક્યતાઓ હાલ પ્રબળ બની છે. જી વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને ફરી વખત જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ જે કાંડ કરવામાં આવ્યો છે, જેના મતલબથી મોટા ખુલાસા પણ સામે આવી રહ્યા છે અને કડીની જે ફરિયાદ હતી તે વસ્ત્રાપુરમાં ટ્રાન્સફર પણ કરવામાં આવી છે અને ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે.